મિત્રો આપણે ગિરનાર ઉતરી ગયા છે। હવે વેલા બાપન સમાચાર જાય છે। 1 કિલોમીટર થાય છે। ત્યાં જંગલમાં છે, ત્યાં જઈને તમને મળીએ। દોસ્તો આપણે વેલા બપોર સમાજ્ય જાય છે। અહીંયા બહુ જંગલ જેવું છે, જો તમે ઝીણકી એવી કેડી છે। આપણે આગળ જઈએ, નાની એવી કેડી છે, જંગલ જેવું છે। ડાઈ નાચવા એવું કેવું નાના કોડા પિક્ચર બન્યું હતું એવું જ છે। આ બધું બીવાય એવું નીચે બધા આવે છે। કાઉમાં ડુંગરો ચડી ગઈ, કાઉ ડુંગરો ચડી ગઈ ને તો બેટા મજા આવી ગઈ? તો આગળ તમે જોવો બહુ ઊંડું છે। હાલો હાલવા મળો આગળ, આમ જોવો તમે બહુ ઊંડું ઉતરવાનું છે। તો ઉતારીને બતાવી તમને વીવડાના દર્શન કરાવશું। વીવડામાં પાણી હશે તો તમે વીવડાના દર્શન કરી શકશો। તમને બતાવશું વીવડામાં કેટલું પાણી છે। આગળ વીવડા આવેલા છે ડુંગરાની ઉપર, આપણે એ જોઈ વીવડા દઈને પાણા ને એવું બહુ છે। હળો ઉતરીને જાય છે, આમ જાય એટલે દડીને વી જા માનો। હાલો ચાલો મિત્રો, જો આવી ગયું છે, થોડુંક નજીક ગયું છે। વીવડો આવ્યો, વીવડો આવે, વીવડો તમને બતાવીએ। નકરા પાણા છે, પાણા છે નકરા। એ ધીમે ધીમે હાલો। નો વીવડા જાય છે, હાલો હવે વીવડો બતાવું, ધ્યાન રાખજો બા। હું વીવડો રાખશું, આગળ તમને વીવડો બતાવું। ચલો ઓલા બે પોકી જશે, તમે બે પોકી જા ગયેલા? અમારે એક સંગલી વાહે રહી ગઈ છે। તું ક્યાં છો? આણામાં ધડે રાખો। પડતો નહીં, ઘડીક નો ફાવે ત્યાં ઉભા રહી જાયજો। એવડે આવી ગયા છે, ડુંગરો ચડીને ઉતરી ગયા છે। નો પાણી આવે, આમ જોવો તમે વીવડામાં ડુંગરા બધી પાણી આવે, આખો ડુંગરો આમ જોવો પાણી થી આમ જોવો ઉપર લીપ હોતા ને જાય છે। જોવો પેલો વીવડો છે ભાઈ, બીજા વીવડા છે પણ બહુ ઉપર છે। જો આમ જ્યાં આપણે જઈ શકીએ એમ નથી। આપણે પેલા વીવડામાં પતાવી દઈ છે। તો જય ગિરનારી કમેન્ટમાં જરૂર કહેજો। ચાલો મિત્રો, આપણે વેલનાથ સમાધિ આવી ગયા છે। ભાઈની સમાધિ છે, બીવડા છે।